સૌ સત્સંગી વડીલ ભાઈ બહેનોને નમસ્કાર. કાયમ આપણે આવું કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ, કારણ કે આવી ગરમીની અંદર પાછી ગરમી કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નહીં, છતાંય આપણે ભગવાનની વાતો સાંભળવા માટે આવીએ છીએ. ખરેખર નોંધ છે, ભગવાન 100% લેશે. દુનિયા લેવી હોય તો લે, ના લેવી હોય તો કાંઈ ઉનાળાની સિઝન છે, આપણે શેરડીનો રસ પીવા માટે જતા હોય છે. શેરડીના રસ પીવામાં શું થાય છે? શેરડીવાળો હોય ને, શેરડીનો સાંઠો હોય, 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર, અને પછી કે લો તમે રસ પીવો. આપણે કેટલો બધો કંટાળો આવે. એ પ્રમાણે પરમ કૃપાળુ પરમાત્માએ આપણને સરસ મજાનો મનુષ્ય દેહ આપ્યો, આપણને વિત્ત શક્તિ આપી, શ્રદ્ધા આપી, બુદ્ધિ આપી, એટલું બધું ભગવાને આપણને આપી દીધું છે. પણ એ બધી આપણને શક્તિઓ આપીને શક્તિનો ઉપયોગ આપણે યુવાનીમાં ક્યાં કરીએ છીએ ને એ આપણને ખબર છે. બુદ્ધિ શક્તિ, શ્રદ્ધા ક્યાં ઉપયોગ કરે છે? પરમાત્માના કામમાં ઉપયોગ કરતા નથી. પરંતુ જ્યારે આ શરીર જર્જરિત થઈ જાય છે, શુદ્ધ થાય છે, આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે, એ વખતે ભગવાનના ભજન ગાઈએ કે ભગવાન નાળ તારે યાદ. હવે મારી નાળ છે એ તારે યાદ છે. ભગવાન કે અત્યાર સુધી ક્યાં ગયો હતો? આટલા વર્ષો ક્યાં ગયો હતો? આટલા વર્ષો પછી મારી પાસે કે આવ્યો કે જ્યાં તમામ તો ખલાસ થઈ ગયો. તારી પાસે કોઈ શક્તિ રહી નથી. આવું પૂછા વળેલો જે હોય છે એ તારું પૂછા વળેલું શરીર તું શું આપી શકવાનું કે મારા માટે શું શકવાનું? ટૂંકમાં કહેવાનું તાત્પર્ય શું છે કે યુવાનીથી માણસે ગીતાનો અભ્યાસ કરવો જોઈએ, ભગવાનનું નામ લેવું જોઈએ. યુવાનીમાં જે શક્તિ હોય ને એ શક્તિનો સદુપયોગ પોતે થાય છે અને પરમાત્માના કામની અંદર વપરાય. સૃષ્ટિની અંદર આપણી ભારતીય સંસ્કૃતિ કહે છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા છે એ સૃષ્ટિનું સર્જન કરે છે, વિષ્ણુ છે એ પાલનહાર છે, શંકર છે એ સંહારક છે. અંગ્રેજીમાં કહેવું હોય તો આપણે શું કહીએ છીએ? ગોડ. ગોડમાં પણ શું આવી જાય છે? બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો ઉલ્લેખ આવી જાય છે. હવે જી એટલે શું? જી એટલે કે જનરેટર, એટલે કે ભગવાન જે બ્રહ્માજી જે સૃષ્ટિનું સર્જન પોતે કરે છે એ જનરેટર. ઓપરેટર એટલે ભગવાન વિષ્ણુ જે સૃષ્ટિનું લાલન પાલન પોતે કરતા હોય છે. અને ડી એટલે ડિસ્ટ્રોયર, એટલે ભગવાન શ્રી સંહારક પોતે છે. ટૂંકમાં એની અંદર પણ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવી જાય છે. ખરેખર શક્તિ તો એક જ છે, એના જે રૂપો છે ને એ અલગ અલગ છે. કોઈ માણસ હોય એ ઓફિસમાં શું હોય? ઓફિસમાં સાહેબ હોય, બધાને સલામ પોતે કરતા હોય. ઘરે આવીને શું બને? ઘરે આવી પોતે પતિ બની જાય. કોઈનું બહેન બને, કોઈનો ભાઈ બને, કોઈનું પિયર બને. વ્યક્તિ એક જ છે, પણ અલગ અલગ જગ્યાએ એની અલગ અલગ પ્રકારની ઓળખાણ છે. વ્યક્તિત્વ એકનો એક જ છે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઓળખાણ છે. એક્ઝેક્ટલી તે જ રીતે પરમાત્મા પણ એક છે. તો આપણે અલગ અલગ રીતે આપણે જેવી રીતે આપણી કેપેસિટી, જેવી આપણી બુદ્ધિ, જેવી આપણી શ્રદ્ધા, એ પ્રમાણે પરમાત્માને આપણે યાદ પોતે કરીએ. એક વખત શું થાય છે? એક વખત યુધિષ્ઠિર અને ભગવાન કૃષ્ણ બંને શાંતિથી બેઠા હોય છે. યુધિષ્ઠિર હોય છે ને એ ભગવાન કૃષ્ણનો પ્રશ્ન પૂછે છે. કયા પ્રશ્ન પૂછે છે? 4 પ્રકારના પ્રશ્ન પૂછે છે. પહેલો કયો પ્રશ્ન પૂછે છે ભગવાનને? એવી કઈ વસ્તુ છે જે વધ્યા જ કરે છે, વધ્યા જ કરે છે? એ કઈ વસ્તુ છે જે વધ્યા જ કરે છે, વધ્યા જ કરે છે? બીજો પ્રશ્ન પૂછે છે કે એવી કઈ વાત છે જે ઘટ્યા કરે છે, ઘટ્યા જ કરે છે? બીજી વસ્તુ એ પૂછે છે કઈ વાત છે જે વધે પણ છે અને ઘટે પણ છે? ચોથી એ વસ્તુ એવી કઈ છે જે વધતી પણ નથી અને ઘટતી પણ નથી?
ચાર પ્રશ્નો યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણની પોતે પૂછે છે. તો પહેલો પ્રશ્ન શું હોય છે? એવી કઈ વાત છે જે વધ્યા જ કરે છે, વધ્યા જ કરે છે? એના પ્રત્યુત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માણસની ઈચ્છાઓ, આ જે ઈચ્છાઓ છે ને એ વધ્યા જ કરે છે. આપણે વિચાર કરીએ કે જ્યારે માણસનો જન્મ થાય ને ત્યારે આપણું બાળક હોય ને એ 6, 7 કે 8 મિનિટ ચાલતા જ નીકળે. ગાયનું વાછરડું જુઓ ને તો જન્મની તરત પોતે ઊભું થઈ જતું હોય છે. પણ માણસ જેવો છે ને કે જેથી 7-8 મિનિટ પોતે ચાલતો થાય. હવે જ્યારે બાળક ચાલતું થાય છે ત્યારે એની ઈચ્છા ક્યાં હોય છે? ત્યારે એની ઈચ્છા પગમાં હોય છે. એટલે આપણે શું કહીએ? બાળક દોડ કરતું હોય છે. જેવા પગ આવે ને એટલે શું કહીએ કે બાળક દોડ પોતે કરતું હોય છે. શા માટે દોડે છે? કે બચપનની અંદર ઈચ્છા પગમાં હોય છે એટલે નાનું બાળક આમથી તેમ પોતે દોડતું હોય છે. બચપનની અંદર ઈચ્છા પગમાં હોય છે. પછી એ બાળક મોટું થાય, 16 વર્ષનું થાય, 18 વર્ષનું થાય કે 20 વર્ષનું થાય તો આ જે પગ હોય છે એ પગની ઈચ્છા ક્યાં આવે છે? પગની ઈચ્છા ફરતી પેટ ઉપર આવે. પેટ ઉપર આવે એટલે શું? આખી પોઝિશન બદલાઈ જાય. માણસ શું વિચાર કરે કે મારે નોકરી કરવી જોઈએ, ધંધો કરવો જોઈએ, વ્યવહાર કરવો જોઈએ. તો માણસ પોતે શું કરે? લગ્ન પોતે કરે, બધો વ્યવહાર કરે. આ ચક્કરની અંદર એના 60 વર્ષ પોતે થઈ જાય છે. એ ઈચ્છા ક્યાં આવી? એ ઈચ્છા પેટ ઉપર આવી. હવે આ કામ તમારું પૂરું થઈ ગયું, 58 કે 60 વર્ષ સુધી તમે રિટાયર થઈ ગયા. પછી ઘરમાં બેઠા હોય, પછી વહુને કહો કે આજે ખમણ લાવો, ઢોકળા લાવો, મઠો લાવો, પૂરી બનાવો, બટાકાનું શાક બનાવો. આવું બધું તમે કહો તો પછી શું છે કે આ ડોહાની જીભ બહુ કે છે જબરજસ્ત છે, ખાવા પોતે માગે છે. પણ એકચ્યુઅલી એવું હોતું નથી. એમાંનો કોઈ માણસ નથી હોતો. આ પહેલાં બચપનમાં ઈચ્છા પગમાં હોય, જુવાનીમાં પેટ ઉપર હોય ને ઘર પણ આવે ને તો ઈચ્છા ક્યાં આવે? ઉપર આવે. ઘરોમાં બધું માગે ને તો આપણે શું વિચાર કરવાનો કે એની ઈચ્છા છે ને એ મોં ઉપર આવી છે એટલે ભાઈ તમામ પ્રકારની વસ્તુઓ માગે છે. ઇન શોર્ટ, પહેલા પ્રશ્નનો જવાબ ભગવાન પોતે આપે છે કે માણસની ઈચ્છાઓ વધતી જાય છે, એ ક્યારે પણ ઘટતી નથી. ગમે એટલી ઉંમરનો થાય કંઈ ને કંઈ પોતે ઈચ્છા પોતે રાખતો હોય છે. બીજો પ્રશ્ન એ હોય છે કે એવી કઈ વાત છે જે ઘટ્યા જ કરે છે, ઘટ્યા જ કરે છે? ભગવાન શું કહે છે કે માણસનું આયુષ્ય, માણસનું જે આયુષ્ય છે ને એ હંમેશા આ પ્રમાણે પોતે ઘટતું જાય છે. ગંગાનું પાણી એકવાર વહી ગયું એ વહી ગયું, ફરીવાર આવતું નથી. ટાઈમ એન્ડ ટાઈડ આર નોટ વેઇટ ફોર એનીબડી. સમય અને ભરતી કદાપી કોઈની રાહ જોતા નથી. જે સમય જતો રહ્યો એ કદાપી પાછો આવતો નથી. એટલે શું ઘટી જાય છે? આ જે છે ને આ પ્રમાણે માણસનું જે દિન પ્રતિદિન આયુષ્ય છે ને એનું ઘટતું જાય છે. એટલે ઈચ્છાઓ એની વધ્યા કરે છે પણ એનું આયુષ્ય છે એ પોતે ઘટ્યા કરે છે. ત્રીજો પ્રશ્ન એવો હોય છે એની કઈ વાત છે જે વધે પણ છે અને ઘટે પણ છે? તો ભગવાન એના પ્રત્યુત્તરમાં યુધિષ્ઠિરને જવાબ આપે છે કે માણસનું મન, માણસનું જે મન છે ને એ વધે પણ છે અને ઘટે પણ છે. ખરેખર ભગવાને આપણને ચંચળ મન આપ્યું ને એ ભગવાનની અસીમ કૃપા છે. એક વસ્તુનો વિચાર કરો, આપણું મન કેવું છે? આપણું મન ચંચળ છે. આ ચંચળ મન ભગવાને આપણને આપ્યું એ ભગવાનની કૃપા છે. જો ચંચળ મન ન આપ્યું હોત તો અહીંયા બેઠા પછી ઉભા જ ના થતા. આપણે શું છે, સત્સંગ પૂરો થાય પછી આ વસ્તુ લાવીએ, તે વસ્તુ લાવીએ, આખા દિવસમાં આવું કરીએ. ટૂંકમાં આ જે મન છે ને એ પોતે ફરતું રહે છે. ફરતું રહે છે ને એટલે જીવનનો આપણને આનંદ આવે છે. ભગવાને બહુ સરસ કામ કર્યું. માણસનું મન ચંચળ બનાવ્યું ને એટલે માણસ તમામ પ્રકારની આ પ્રમાણે પ્રવૃત્તિ પોતે કરી શકે છે.
નાનું બાળક રમકડાથી રમતું હોય તો પહેલું રમકડું રમે, ભૂલી જાય, બીજું રમકડું પકડે, ત્રીજું રમકડું પકડે, ચોથું પકડે, પાંચમું પકડે, અને પહેલું રમકડું કયું હતું એ એને યાદ નથી. ટૂંકમાં આપણે મુખ્ય આપણે વાત કરવી છે કે માણસનું મન વધે પણ છે અને ઘટે પણ છે. ભગવાને આપણું મન ચંચળ આપ્યું છે, પણ એક વાત આની અંદર આવે છે. કઈ વાત આવે છે? ભગવાન શું કહે છે કે ભલે સંસારના કામોની અંદર તારું મન ચંચળ હોય પણ લાલ બત્તી ભગવાન કરે છે. ત્યારે મારી ભક્તિ કરવા માટે બેસે ને ત્યારે તારું મન કેવું હોવું જોઈએ? સ્થિર હોવું જોઈએ. એ મુખ્ય વાત આવી. તારું મન એ ચંચળ હશે ને તો નહીં ચાલે, પણ તારું મન કેવું હોવું જોઈએ? સ્થિર હોવું જોઈએ. સ્થિર હશે ને તો તું જ મારી ભક્તિ કરી શકીશ. હંમેશા શ્રેષ્ઠ કે એ પ્રમાણે મુનિને કરવું પડે. મુનિ કે એમ શ્રેષ્ઠ કરે ચાલે નહીં. એક્ઝેક્ટલી તે જ રીતે મન હોય ને, મન જે પ્રમાણે કહે એ પ્રમાણે ઇન્દ્રિયો કરે ચાલે નહીં. લગનની સિઝન ચાલે છે, કોઈ વરઘોડો આવ્યો હોય, નાનું બાળક હોય, એની માને કહે કે વરઘોડો આવ્યો, તેની માં શું કહે છે? આવા ઘણા વરઘોડા મેં જોઈ નાખ્યા, તારે જોવા હોય તો જો, મારે જોવા નથી. એવી જ રીતે આપણી જે ઇન્દ્રિયો જે છે ને, આપણી આંખ છે, આપણા કાન છે, જગત સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને સ્વાદ, આ બધું જગતમાં જોઈ કોને કે આપણી આંખ હોય એ સુંદર મજાની સાડી જોવે, બરાબર? તરત જ પછી કોને કે કોઈ પણ માણસનું મન તમામ વાતો પોતે મનને કહે. મન જો પાવરફુલ હોય, તેની માં જેવું પાવરફુલ હોય કે તમારે જોવું હોય તો જુઓ, પણ હું આવવાની નથી. એક્ઝેક્ટલી મન આટલું બધું પાવરફુલ, માણસનું પેલી માં જેવું પોતે હોવું જોઈએ. ડગુમગું હોય તો શું થાય? એ પણ પોતે દોડવા પોતે લગાવે. ઇન શોર્ટ, માણસનું મન છે એ વધે પણ છે, આપણે ઈચ્છાઓ વધ્યા કરે છે, આયુષ્ય વધ્યા કરે છે, પેલું વધે પણ છે અને ઘટે પણ છે. પછી વધતું પણ નથી ને ઘટતું પણ નથી. માણસનું આયુષ્ય એક પણ ક્ષણ માણસની વધારે હોતી નથી. જેટલું આયુષ્ય લખ્યું હોય ને એટલું જ આયુષ્ય આપણું હોય છે. રેર કેસની અંદર કે ફેરફાર કરવો હોય, રેર કેસની અંદર ભગવાન એમાં પોતે કરી શકે તો માણસ કરી શકતો નથી. ટૂંકમાં માણસનું આયુષ્ય ઘટતું પણ નથી, વધતું પણ નથી. જેટલું લખ્યું છે એટલું રહે છે. ટૂંકમાં યુધિષ્ઠિરના જે 4 પ્રશ્નો હતા એના જવાબ ભગવાને પોતે આપ્યા. આપણે છેલ્લા ઘણા દિવસથી આપણે વાત કરી રહ્યા છીએ. ગઈકાલે આપણે વાત કરતા હતા કે માણસના જીવનમાં સૌંદર્ય હોવું જોઈએ. સૌંદર્ય 2 પ્રકારના છે. આંતરિક સૌંદર્ય છે, બાહ્ય સૌંદર્ય છે. એ બધી વાતો આપણે પોતે કરી હતી કે ઇન્દ્રિય આસક્તિથી સૌંદર્ય ગ્રાહક બને છે. સૌંદર્યની અંદર પ્રભુનું ચિહ્ન છે, તેથી એ મોહક બને છે. સૌંદર્યમાં પ્રભુનું પ્રતિબિંબ છે, તેથી આદરણીય બને છે. અને સૌંદર્યમાં સાક્ષાત પ્રભુ છે, તેથી એ પૂજનીય બને છે. સૌંદર્યના આટલા બધા પોતે પ્રકાર છે. હું ડિટેલમાં આપણે પોતે જતા નથી. તો આપણે મુખ્ય આપણે પોતે વાત કરી હતી કે જે આંતરિક સૌંદર્ય છે. આંતરિક સૌંદર્યમાં ગઈકાલે આપણે કઈ વાત કરી હતી? વિચાર સૌંદર્ય. એ વાત કરી હતી વિચાર સૌંદર્યની વાત કરી હતી. વિચાર શું છે? માણસને ઊભો પણ રાખે છે અને નિરાશાની અંદર ધકેલી પણ પોતે કહે છે. વિચાર કેવો હોવો જોઈએ? વિચાર માણસને ઊભો કરે તેવો પોતે આ પ્રમાણે પોતે હોવો જોઈએ. એની આપણે પેલી વાત કરી હતી, બાઇબલના શેતાનની વાત કરી હતી કે બાઇબલનો શેતાન પોતે કહે છે કે જગતમાં તું જા, લોકો ભગવાન તરફ વળવા જોઈએ નહીં, પણ લોકો ભગવાન ખુદ અવતાર લેવો પડે એવું તું પોતે કામ કર. આ વિચાર સૌંદર્યની આટલી બધી પોતે તાકાત છે. ત્યાં સુધી આપણે બધા આવ્યા હતા. આ વિચાર સૌંદર્ય પોતે કર્યું. પછી માણસનું શું આવે છે? પછી માણસનું આવે છે ભાવ સૌંદર્ય. ભાવ સૌંદર્ય બહુ અગત્યની વસ્તુ છે.